ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટનો આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં પ્રારંભ થયો। એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવતા ઈચ્છતા હજારો વિદ્યાર્થીઓ આજે આ મહત્વપૂર્ણ પરીક્ષા આપી હતી। સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે અવરજવર જોવા મળી હતી। આ વર્ષે ગુજકેટની પરીક્ષામાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાં સુરત જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે। આંકડાકીય વિગતો મુજબ સુરતમાં અંદાજે 18,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓને સમાવવા માટે સુરત વહીવટી તંત્ર દ્વારા 101 જેટલી બિલ્ડિંગોમાં કુલ 1001 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી। રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત કેન્દ્ર પર નોંધાતા અહીં વહીવટી જવાબદારી પણ વિશેષ જોવા મળી હતી। વિષયવાર ગુણભાર અને સમયને ધ્યાને રાખીને ગુજકેટની પરીક્ષા કુલ 3 તબક્કામાં લેવામાં આવી હતી, જે મુજબ પ્રથમ પેપર સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીના લાંબા સત્રમાં યોજાયું હતું। ત્યારબાદ બીજું પેપર બપોરે 1:40 થી 2:40 અને અંતિમ પેપર સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવ્યું હતું। આ સમયપત્રક મુજબ વિદ્યાર્થીઓને દરેક પેપર વચ્ચે જરૂરી વિરામ પણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પરીક્ષાની ગરિમા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ 101 પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી। આ ટીમો પરીક્ષા દરમિયાન વિવિધ કેન્દ્રોની સરપ્રાઇઝ વિઝિટ કરી જેથી ચોરી કે અન્ય છેતરપિંડીને સંપૂર્ણપણે અટકાવી શકાય। હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। મેડમ, કયા પ્રકારની કઈ એક્ઝામ માટેની તૈયારી છે વિદ્યાર્થીઓ આવ્યા છે? ગુજરાત રાજ્યની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે એન્જિનિયરિંગ અને ફાર્મસી મેડિકલ ક્ષેત્ર માટેની આ ટેસ્ટ છે, જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, જેમાં આજ રોજ પરીક્ષા કેન્દ્રો સજ્જ છે। સુરતના કુલ 101 કેન્દ્રો ઉપર 18,474 વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત થનાર છે। ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાં આજે આ પરીક્ષાઓ લેવાની છે, જેમાં 1,35,875 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થવાના છે, જેમાં ગુજરાત બોર્ડના 1,15,000 વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડના રહેશે। ગરમીના માહોલ અને પરીક્ષાના તણાવને ધ્યાને રાખીને સુરતની શાળાઓના સંચાલકોએ ખાસ તકેદારી લીધી। વિદ્યાર્થીઓને પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને કોઈપણ પ્રકારની વહીવટી મુશ્કેલી ન પડે તે માટે વિશેષ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓ પણ પોતાની મહેનત અને કારકિર્દીને નવી ઊંચાઈ આપવા માટે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી હતી।